નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આલ્ફા ટ્યુશન ક્લાસીસમાં આપનું સ્વાગત છે. આપણે ગયા વિડીયોમાં સંયોગીકરણ પ્રક્રિયા અને વિઘટન પ્રક્રિયા એ બે વિશે વાત કરી. સંયોગીકરણની અંદર ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા વિશે વાત કરી, શ્વસન વિશે વાત કરી. એના પછી વિઘટનમાં પ્રકાશીય વિઘટન, ઉષ્મીય વિઘટન અને વિદ્યુતીય વિઘટન. ક્રમમાં નથી, ક્રમમાં તમે જોવું હોય તો તમારી રીતે જોઈ લેજો. ઉષ્મીય વિઘટન, પછી વિદ્યુતીય અને પછી પ્રકાશીય, 3 વિઘટનો વિશે વાત કરી. આજે આપણે બીજી 2 પ્રક્રિયાઓ વિશે જાણવાના છીએ. એક વિસ્થાપન પ્રક્રિયા અને બીજી છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. બરાબર? પણ એના પહેલાં વિસ્થાપન પ્રક્રિયા વિશે મારે જાણવું હોય તો સૌથી પહેલાં મારે જાણવું પડે ધાતુની સક્રિયતા શ્રેણી. બરાબર? આપણે ધોરણ 10 માટે કામ કરીએ છીએ, એટલે ધોરણ 10ની સક્રિયતા શ્રેણી જોઈ લઈએ. બરાબર? યાદ તમારે રાખવાની છે. શ્રેણી કંઈક આવી છે, ઊભી લાઈનમાં લખું છું: કે Na Ca Mg Al Zn Fe Pb, એના પછી છે H+, Cu Hg Ag Au. બહુ લાંબી છે, ટોટલ 13 તત્વો છે. 13 ના કહેવાય, 12 જ કહેવાય. 12 તત્વો અને એક ધાતુઓ અને એક ઘટક છે એસિડનો પ્લસ આયન. K Na Ca Mg Al Zn Fe Pb H+, Cu Hg Ag Au. બરાબર? 2-3 વાર બોલી જશો તો તમને યાદ રહી પણ જશે. પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક આયન કહીશું આને, ફેરસ કે ફેરિક નહીં કહીએ. લેડ, H+ આયન છે હાઇડ્રોનિયમ આયન, જે બધા એસિડો દર્શાવે. ખબર છે ને? HCl, H2SO4, HNO3 એસિડો દર્શાવશે. કોપર, મર્ક્યુરી, સિલ્વર અને ગોલ્ડ. ટોટલ આટલા તત્વો છે આપણી પાસે સક્રિયતા શ્રેણીમાં. આનો અર્થ શું? એની વચ્ચે આવે છે ગ્રેટર ધેન. લખો છો ખબર પડે છે, પણ શું લખો છો એ નહીં ખબર. જો જાણી લે. સક્રિયતા શ્રેણીનો મતલબ એવો થાય કે જે ધાતુઓ છે એ પોતે કેટલી સક્રિય છે, જે પ્રક્રિયા કરાવીશું તો એ કેટલી ઝડપથી પ્રક્રિયા કરશે, કેટલું ઝડપથી રિએક્શન આપશે, એટલે સક્રિયતા શ્રેણી. અહીંયા કે પોટેશિયમ એ પહેલા નંબર ઉપર છે, મતલબ કે સૌથી વધુ સક્રિય છે. વાસ્તવમાં જ્યારે તમે 11-12માં આવશો ત્યારે Li પહેલું હશે, લિથિયમ. બરાબર? પણ આપણે એની હાલ જરૂર નથી. પોટેશિયમ સૌથી વધુ સક્રિય છે, એના પછી સોડિયમ, એના પછી કેલ્શિયમ, એના પછી મેગ્નેશિયમ. હું તમને એમ સરખામણી કરાવડો કે પોટેશિયમ અને ઝિંકમાં વધુ સક્રિય કોણ? તો ઓબ્વિયસલી પોટેશિયમ, અને એના પછી ઝિંક. હવે કહું કે પોટેશિયમ, ઝિંક અને કોપર, આ ત્રણના સક્રિયતા મુજબ ક્રમમાં ગોઠવો. ચલો, ચડતા ક્રમમાં. તમે પહેલું કોને લખશો? પોટેશિયમ. પછી કોને લખશો? ઝિંક. અને પછી કોપરને. ટૂંકમાં કે તમે આ તરફ જાઓ છો, ડાબેથી જમણી તરફ, તો સક્રિયતા શું થાય છે? ઘટે છે. અને પાછળના જે આ 2 તત્વો છે એ તો સક્રિય જ નહીં, એ તો કામ જ નહીં કરવાના, એ તો ઓક્સિજન સાથે રિએક્ટ કરવાના જ નથી ઝડપથી. બરાબર? લગભગ ના બરાબર કરશે. અને આ કેવી છે? પોટેશિયમ કે સોડિયમ, તમે પાણીમાં તો દૂરની વાત છે, હવામાં ખુલ્લી મૂકશો સળગી જાય. બરાબર? આ 2-3 તો એવા છે, હવામાં ખુલ્લી મૂકતા સળગી જાય, તરત જ એના ઓક્સાઇડ બનાવી દેશે. અને પાણીમાં નાખશો તો ભડાકો કરી નાખે, ધડાકો કરી નાખે છે. ટૂંકમાં આ સક્રિયતા શ્રેણી. હવે અહીંયા જોઈશું મારે ભણવાની છે શું? વિસ્થાપન પ્રક્રિયા. આની અંદર આનો કેવી રીતે હું ઉપયોગ કરીએ, પહેલા ઉપયોગ શીખી લે, પછી સમજીએ આને. તમે આવી એક પ્રક્રિયા ભણવાના ત્રીજા પાઠમાં, થર્મિટ પ્રક્રિયા. પણ એમાં આપણે હાલ નહીં પડતા. સામાન્ય રીતે વિસ્થાપન પ્રક્રિયા કેવી રીતે કરું છું સમજી લેજે. કે હું કોઈ એક પાત્ર લઈ, બરાબર, એ પાત્રમાં શું કહું છું? એ પાત્રમાં પાણી સાથે આ ધાતુનું કોઈ પણ સંયોજન જે પાણીમાં દ્રાવ્ય થઈ જતું હોય, ઉદાહરણ તરીકે કોપર સલ્ફેટ, કોપર ક્લોરાઇડ, લેડ ક્લોરાઇડ, મેગ્નેશિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ ક્લોરાઇડ, હજી એ લખવા હોય તો એલ્યુમિનિયમ સલ્ફેટ. આમ તો એલ્યુમિનિયમ સલ્ફેટ ના થાય, ચાલશે, નહીં લખું છે. ઝિંક સલ્ફેટ, ઝિંક ક્લોરાઇડ, આવા બધા જેના લગભગ ક્લોરાઇડ અથવા સલ્ફેટ સંયોજનો હશે, જે પાણીમાં શું થાય છે? દ્રાવ્ય થઈ જાય.
એનું એક દ્રાવણ લેવામાં આવે છે. સમજો આને, શું કહું છું, એનું એક દ્રાવણ લેવામાં આવશે. આ ધાતુઓ અથવા તત્વોમાંથી કોઈ એક દ્રાવણ લેવામાં આવશે પાણી સાથે મિશ્ર કરેલું, અને એની અંદર આમાંથી બીજો કોઈ એક તત્વ નાખવામાં આવશે. આની અંદરથી કોઈ બીજો એક તત્વ નાખવામાં આવશે અને પછી તમારે કહેવાનું કે શું થાય છે. પછી તમારે ચેક કરવાનું છે કે શું થાય. જો સમજીએ આના ઉદાહરણ દ્વારા, કે હું કોપર સલ્ફેટનું દ્રાવણ લઉં છું સમજવા માટે. જો એટલે આમ જોવા જઈએ ત્યાંથી ઉદાહરણ ચાલુ થઈ ગયા તમારા. વ્યાખ્યા આટલી લખી દઈશું. કોપર સલ્ફેટનું દ્રાવણ લઉં છું CuS ઉપર, અને એની અંદર હું નાખું છું લોખંડની ખીલી. એની અંદર નાખું છું લોખંડની ખીલી. તો બોલો શું થાય? તો હવે જો અહીંયા પ્રક્રિયા થવા મળશે. હવે પ્રક્રિયા કોની વચ્ચે થાય? તો કે કોપર સલ્ફેટ અને લોખંડ વચ્ચે, આયન વચ્ચે. કેવી પ્રક્રિયા થશે? તો અહીંયા તારે જોવાના કોના છે? તો કે જે તત્વ આપ્યા છે, ધાતુઓ આપી છે એને, બીજા બધાને નહીં જોવાના. SO4 નું શું કામ? કંઈ જ કામ નહીં, એને તારે અડવાનું જ નહીં. CuSO4 કેમ લીધું? કારણ કે પાણીમાં દ્રાવ્ય થાય, દ્રાવણ લેવાનું હતું એટલે. એકલું કોપરનું દ્રાવણ ના બને, એવી રીતે તને ખબર પડે, બરાબર? તાંબુ પાણીમાં ના ઓગળે એટલે એનું દ્રાવણ ના બનાવાય, એટલે કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું છે. હવે સમજીએ, કોપર અને લોખંડ વચ્ચે કહેવાય શું થવાનું છે? પોતાની જગ્યા બદલશે. જગ્યા કેવી રીતે બદલે સમજી લેજે. અહીંયા તારે યાદ રાખવું હોય તો એ રાખી લે. એકલો આવે, એકલો એટલે ઇન્ડિપેન્ડન્ટ હોય, પોતે એકલો જ આવતો હોય, અને પાછો સક્રિય હોય. એકલો હોય અને સક્રિય હોય તો જ પ્રક્રિયા થાય, બાકી ના થાય. એકલો હોય અને સક્રિય હોય તો જ પ્રક્રિયા થાય, બાકી થાય નહીં. યાદ રાખી લેજે, ક્યાંક જરૂર પડશે તારા આની ક્યાંક જરૂર પડવાની. ક્યાંક એટલે અહીંયા જ જોઈ લે. આ રહ્યો તારો Fe અને આ તારું Cu. ચલો દેખી લે શું કહી ગઈ. Fe અને Cu માંથી સક્રિય કોણ છે? Fe. પાછું અહીંયા જોઈ લે, એકલો કોણ આવે છે? Fe. Fe એકલો આવ્યો અને સક્રિય છે તો શું થશે? પ્રક્રિયા થશે. Cu ને શું કરે? છૂટું પાડી દે. Cu ને છૂટો પાડી દે, એની જગ્યા ત્યાંથી ગઈ અને જોડે કોણ જાય? Fe. બની જાય FeSO4. બરાબર? અમુક હોશિયાર વિદ્યાર્થીઓ ડાયરેક્ટ લખી જ દેવાનું FeSO4 જ હોય, પણ ચેક કરી લેવાનું Fe+2 હોય, SO4 -2 હોય એટલે FeSO4 બને. ટૂંકમાં મને ખબર શું પડી? તો કે મને આવી કંઈ ખબર પડી. વ્યાખ્યા જો લખવી હોય તો હું આવી લખી શકું વ્યાખ્યાની, કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને તેના દ્રાવણમાંથી શું કરે છે? મુક્ત કરે અથવા દૂર કરે. તેવી પ્રક્રિયાને અથવા તે પ્રક્રિયાને શું કહેતું? વિસ્થાપન પ્રક્રિયા કહે છે. બરાબર ને? જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અથવા જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વોને તેના દ્રાવણમાંથી મુક્ત કરે છે. તમારા ગાઈડમાં સંયોજનમાંથી મુક્ત કરે છે એવું પણ લખીને આપ્યું, અને સંયોજન સાથે કૌંસમાં પાછું દ્રાવણ એ લખ્યું છે, પણ આપણે દ્રાવણ જ યાદ રાખવાનું. કેમ? સંયોજન એટલે નહીં લખતો હું કે સંયોજન મારે લખવું હોય તો એનું દ્રાવણ બનાવવાની મારે જરૂર નહીં, પણ અહીંયા પ્રોપર વેમાં લખું છું કે ઓછા ક્રિયાશીલ તત્વોને ક્યાંથી દૂર કરે છે? આ ઓછો ક્રિયાશીલ તત્વ છે, ક્યાંથી દૂર કરે છે? તો કે આના સંયોજનમાંથી તો દૂર કરે છે, પણ સાથે સાથે આનું તો વાસ્તવમાં શું બનાવેલું છે? દ્રાવણ. એની અંદરથી દૂર કરે છે. હજી એક જોઈ લે. માની લે આ પ્રક્રિયાને હું આવી રીતે લખ્યું હોત કે FeSO4 નું દ્રાવણ હોત ફેરસ સલ્ફેટનું, અને એની અંદર હું કોપરનો ટુકડો નાખું તો FeSO4 નું દ્રાવણ હોય અને એની અંદર હું કોપરનો ટુકડો નાખું તો આ બે જ છે તારા માટે. તો બોલ પ્રક્રિયા થશે કે નહીં થાય? એકલું કોણ આવે છે? Cu. સક્રિય કોણ છે? Fe. પ્રક્રિયા થાય નહીં. ખબર પડશે? પ્રક્રિયા થશે
નહીં. પ્રક્રિયા ક્યારે થાય? જ્યારે એકલો હોય અને સક્રિય હોય તો જ પ્રક્રિયા થાય. હજી એક જોઈ લે. 4 5 લખીએ છીએ આપણે, બહુ નહીં લખતા. ચલો PbCl2 વત્તા Na શું થશે કે Pb અને Na, Na આવી રહ્યું અને Pb આ રહ્યું. ચલો એકલું કોણ આવે છે? Na. સક્રિય કોણ છે? Na. તો પછી પ્રક્રિયા થાય. કેવી પ્રક્રિયા થશે? તો કે Pb ની જગ્યાએ Na બેસી જાય, તો કે NaCl2 વત્તા Pb, બરાબર ને? મેં તમને કીધું હતું ના લખતા આવું. Na પ્લસ 1 હોય, Cl માઇનસ 1 હોય તો શું થાય? NaCl. હવે સાહેબ કે સંતુલિત તો હોય નહીં, તો સંતુલિત કરી દેવાનું તારે. કેવી રીતે સંતુલિત કરી? જોઈએ આ સંતુલિત થઈ ગયું. એના માટે પાછી તારે જૂના વિડીયોમાં જોઈ લેવાનું કઈ રીતે કર્યું છે સંતુલિત, એ રીતે કરી દેવાનું. હજી એક આદું જો, ઝીંક સલ્ફેટ વત્તા એલ્યુમિનિયમ. ચલો શું થાય? કોઈ એલ્યુમિનિયમ નહીં લેવું, ઝીંક મેગ્નેશિયમ લઈએ. ચલો જો બધી પ્રક્રિયાઓ સરળતાથી થતી નહીં, એને કેટલીક પ્રક્રિયાઓ કરવા માટે ગરમી પણ આપવી પડે છે, બરાબર? એ પછી દૂરની વાત, આપણા માટે હાલ તો વિસ્થાપન જ ભણીએ છીએ. બોલો હેડો શું કામ કરીશું? Zn તારું આવી રહ્યું અને Mg તારા આવી રહ્યું. ચલો એકલું કોણ આવે છે? Mg. સક્રિય કોણ છે? Mg. તો પ્રક્રિયા થશે તો શું કરી દઈશું? MgSO4 વત્તા Zn. Mg પ્લસ 2 હોય, SO4 માઇનસ 2 હોય, ગુણવાની જરૂર નહીં. હજી એક જોઈ લે. HCl વત્તા Cu. બોલો ચલો HCl વત્તા Cu. સાહેબ આમાં તો Cu જ આવ્યો, પણ આની અંદર જો HCl છે કે નહીં? HCl એટલે આ ઘટક થયું કહેવાય તારા માટે, અને Cu આવ્યો. જોઈ લે ચાલ. સક્રિય કોણ છે? H પ્લસ. એકલો કોણ આવ્યો? Cu. પ્રક્રિયા થશે નહીં. તો આ તારું કારણ છે. તને 2 માર્કમાં કારણ પૂછે. શું કારણ આવે છે? કે હાઇડ્રોક્લોરિક એસિડ એ તાંબુ અથવા કોપર સાથે પ્રક્રિયા કરતું નથી અથવા કરતા નથી. કેમ? તો લખીશું કે સક્રિયતા શ્રેણી મુજબ કોપર એ H પ્લસ કરતાં ઓછું સક્રિય છે અથવા H પ્લસ એ કોપર કરતાં વધુ સક્રિય છે, તેથી પ્રક્રિયા થતી નથી. ટૂંકમાં વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને તેના દ્રાવણમાંથી મુક્ત કરે એટલે વિસ્થાપન પ્રક્રિયા. બરાબર? હવે તમને આ 3 માર્કનો પ્રશ્ન પૂછે તો શું કરશો? તો કે વ્યાખ્યાનું ઉદાહરણ લખી દઈએ એટલે 3 માર્ક સાચા. ના ભાઈ, એવી નાની ભૂલો નહીં કરવાની. વ્યાખ્યા લખો, ઉદાહરણ બધા લખવા હોય તો બધા લખ, 2 લખવા હોય તો 2 લખ, પણ 2 લખીને એને સમજાવી દે. કેવી રીતે સમજાય? કે અહીં કોપર સલ્ફેટના દ્રાવણમાં આયન અથવા લોખંડની ખીલીને નાખવામાં આવે છે ત્યારે જાણીએ છીએ કે સક્રિયતા શ્રેણી મુજબ લોખંડ અથવા આયન એ કોપર કરતાં વધુ સક્રિય છે, તેથી પ્રક્રિયા થઈ દ્રાવણમાંથી કોપર છૂટું પડે છે અને આયન સલ્ફેટ અથવા ફેરસ સલ્ફેટ બને છે. આવી રીતે એક લખી દે યોગ્ય રીતે, યોગ્ય શબ્દોમાં 2 ઉદાહરણો સમજાવી દે. તારા 3 માર્ક કોઈ નહીં કાપો. બરાબર? જોઈ લે ચાલ. ચલો પ્રક્રિયા નંબર 4, વિસ્થાપન પછી દ્વિવિસ્થાપન. ચાલો પ્રક્રિયા નંબર 4, દ્વિવિસ્થાપન. દ્વિવિસ્થાપનમાં સાહેબ બીજું કોઈ એક્સ્ટ્રા ભણવાનું? હા. ટૂંકમાં કહેવાની પ્રક્રિયા 1, ભણવાની પ્રક્રિયાઓ 2, એવું છે બધામાં. એવું જોઈએ ને. ચલો તમે જ્યારે પાઠની શરૂઆત કરી ને, પાઠની એટલે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારની વાત થઈ ત્યારે તમે આની અંદર ક્યાંક લખ્યું હતું કે જગ્યા અથવા સ્થાનની આપલે થાય, અદલા બદલી થાય, એવું લખ્યું હતું. તો સમજીએ પહેલાં ઉદાહરણ દ્વારા, પછી વ્યાખ્યા લખીએ. ચલો 3 ઉદાહરણો છે બુકના કે ગાઈડના કે.
3 ઉદાહરણો લખીએ છીએ, બધા નહીં લખતા. ચલો, સોડિયમ સલ્ફેટ લઉં છું, Na+1 હોય, SO4 -2 હોય તો શું કરું? Na2SO4 સોડિયમ સલ્ફેટ. અને બેરિયમ ક્લોરાઇડ લઉં છું, બેરિયમ ક્લોરાઇડ Ba+2 હોય, Cl -1 હોય, BaCl2. ખબર પડે ને ભાઈ? તો હવે બે અહીંયા ગુણાય શું થશે કે પ્રક્રિયા કેવી રીતે પ્રક્રિયા કરું કે? તો જો દ્વિવિસ્થાપનનો મતલબ જ એ કે વિસ્થાપનમાં શું હતું? વિસ્થાપનની અંદર શું હતું કે પાત્રની અંદર એક સંયોજનનું દ્રાવણ હતું અને બીજું તત્વ હતું. આની અંદર બંને દ્રાવણ હશે, આની અંદર બંને દ્રાવણ હશે. પહેલું એ દ્રાવણ હશે અને બીજું નાખવાવાળું છે એ પણ શું હશે? દ્રાવણ જ હશે. તો શું થવાનું છે? આપલે. કોની આપલે થશે? તો કે ધન અને ઋણ આયનોની પરસ્પર અદલા બદલી થઈ જાય. એટલે કે આનો ધન આયન એ આના ઋણ આયન સાથે જોડાઈ જાય અને આનો ધન આયન આના ઋણ આયન સાથે જોડાઈ જાય. એટલે લખવું હોય તમારે શું લખાય કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શેની આપલે થતી છે? આયનોની, ધન આયન અને ઋણ આયનોની આપલે થાય. તે પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. બરાબર? ચલો, શોર્ટ એન્ડ સ્વીટ, કામ પૂરું થઈ ગયું. હવે આની અંદરથી મથામણ કરીએ. હવે જો વાસ્તવમાં જ્યારે સોડિયમ સલ્ફેટને તમે જુઓ તો પાવડર ફોર્મ હોય સફેદ રંગનો, પણ જ્યારે એને પાણીમાં મિશ્ર કરવામાં આવે છે, ઓગાળવામાં આવે છે, પાણી સાથે ઓગાળવામાં, મિશ્ર ના કહેવાય, ઓગાળવામાં આવે છે, ત્યારે એ રંગવિહીન હોય. નામ લખું? બરાબર? તો પછી આ નીચે જવા દો. બેરિયમ ક્લોરાઇડ એનું એવું જ છે, એનો પણ કોઈ રંગ હોતો નથી જ્યારે પાણીમાં એને ઓગાળવામાં આવે છે. પરંતુ જ્યારે આ પાણીમાં ઓગાળેલું સોડિયમ સલ્ફેટ, આ પાણીમાં ઓગાળેલું બેરિયમ ક્લોરાઇડ અને એ બંનેને કરું છું મિશ્ર, તો સફેદ દૂધ જેવા અવક્ષેપો મળે છે. શું બને તો પહેલાં તને ખબર પડી જાય ને, એને સાથે Cl જોડાય. હોશિયાર લોકો આવું લખશે, Na2Cl2 ના લખાય ને? હવે ખબર પડી જવી જુઓ, Na+1 હોય, Cl -1 હોય, ગુણવાની જરૂર નહીં, સરખા કરવા હોય તો આગળ બે કરતે. અને Ba સાથે SO4, Ba+2 હોય, SO4 -2 હોય, ગુણવાની જરૂર નહીં. બન્યું શું? સોડિયમ ક્લોરાઇડ અને આ બન્યું બેરિયમ સલ્ફેટ. આને યાદ રાખજો, આના અવક્ષેપો મળે છે સફેદ રંગના, સફેદ દૂધ જેવા અવક્ષેપો મળે છે. બરાબર? પ્રક્રિયાના અંતે અવક્ષેપ મળે. હજી જો એક પ્રક્રિયા આ તમે ભણેલા છો ક્યારે? શરૂઆતમાં, આ જ્યારે પાઠની શરૂઆત કરીને ત્યારે જ. Ki શું છે? પોટેશિયમ આયોડાઇડ, એનું દ્રાવણ બનાવું છું પાણી સાથે ઓગાળી, કોઈ રંગ નહીં. લેડ નાઇટ્રેટનું દ્રાવણ બનાવું છું. લેડ નાઇટ્રેટનો રંગ કયો? તો કે સફેદ. પણ એના દ્રાવણનો રંગ તો કે કોઈ નહીં, એના દ્રાવણનો કોઈ રંગ નહીં. બાકી લેડ નાઇટ્રેટનો રંગ કયો? તો કે સફેદ, પાવડર ફોર્મ હોય. આ બંનેને એકબીજામાં મિશ્ર કરું છું. શું થવાનું? Pb સાથે I અને K સાથે NO3. તમે આ લીટા ના કહેતા હો, Pb I2, Pb+2 હોય, I -1 હોય, ગુણી જાય ને, અને K NO3. બરાબર? તાર ગુણવા હોય તો ગુણી લેજે, સમીકરણ સંતુલિત થઈ જશે. આ શું બન્યું? લેડ આયોડાઇડ અને આ બન્યું પોટેશિયમ નાઇટ્રેટ. આની અંદર જોઈ લે, આનો કોઈ રંગ નથી, આનો કોઈ રંગ નથી, દ્રાવણની વાત થઈ રહી છે અને બંનેને એકાએક ભેગા કરવામાં આવે છે તો લેડ આયોડાઇડ નો રંગ મળે છે પીળો. પીળો અવક્ષેપ નહીં, પીળા અવક્ષેપ, પીળા રંગના અવક્ષેપ મળે છે. પેલામાં સફેદ અવક્ષેપ મળે છે. હજી એક ઉદાહરણ છે. બરાબર? આમ તો જોવા જઈએ તો એક જ છે, તો એ તાર લખવું હોય તો લખી શકાય. શું? H2SO4 સલ્ફ્યુરિક એસિડ, નામ નહીં લખતો હવે. એને હું બેરિયમ ક્લોરાઇડમાં ફરીથી ડુબાડું. આ તો બેરિયમ ક્લોરાઇડનો જે દ્રાવણ બનાવીને સલ્ફ્યુરિક એસિડમાં નાખી દઉં.
ડુબાડવાનું નહીં, નાખી દેવાનું, સોરી નાખું છું. શું થવાનું? H સાથે Cl જોડાય અને Ba સાથે SO4 જોડાય, આના મળે સફેદ અવક્ષેપ. આના મળે સફેદ અવક્ષેપ. તો જો વિસ્થાપન પ્રક્રિયા એટલે જ મને આવડી ગયું શું કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આયનોની આપલે થાય છે, આયનોની આપલે. તમે લખી શકો ઉદાહરણ, ઢગલો ઉદાહરણ તમે ગમે તે લખો, વાંધો ના આવે, પણ દ્રાવણ હોવું જોઈએ. પછી તમે Al2O3 વત્તા Fe3O4 બનાવો તો ના ચાલે, કારણ કે Al2O3 ને તમે સામાન્ય રીતે વિસ્થાપન દ્વિવિસ્થાપન ના થાય, બરાબર. એના માટે મારે બહુ વધારે પડતી ગરમી આપવી પડે તો થાય, જેના પછી થર્મિટ રિએક્શન કહી દઈએ છીએ. આમ તો થાય જ નહીં, કારણ કે બંને ઓક્સાઇડ છે એટલે. પણ દરેક પ્રક્રિયા જોઈ લે. અહીંયા આ પ્રક્રિયા કરી તો એમાંથી અવક્ષેપ મળ્યો, આ પ્રક્રિયા કરી એમાંથી અવક્ષેપ મળ્યો, આમાંથી અવક્ષેપ મળ્યો. તો મને એક વસ્તુ આની અંદર જોવા મળી, શું કે અવક્ષેપ મળે છે તો લખીશું કે જે રાસાયણિક પ્રક્રિયાના અંતે શું ઉત્પન્ન થાય છે? અવક્ષેપ ઉત્પન્ન થતા હોય. અવક્ષેપ પાછા કેવા હોય? અદ્રાવ્ય. અદ્રાવ્ય એટલે જે ઓગળતા નહીં પાણીમાં, ઓગળી જતા હોય તો પછી જોતું તું શું ઉત્પન્ન થાય, તે પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા કહે છે. નવું લાયા પાછા કહેવા. એ પ્રક્રિયાના અવક્ષેપન પ્રક્રિયા કહે છે. હવે તારા માટે પરીક્ષામાં પ્રશ્ન એવો પૂછાય કે અવક્ષેપન પ્રક્રિયા એટલે શું, સમજાવો. સાહેબ આખા કોર્સમાં ક્યાંય દેખાણું નહીં, મને તો 5 પ્રક્રિયાઓ દેખાણી હતી: સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન, દ્વિવિસ્થાપન, રેડોક્સ. અવક્ષેપન તો ક્યાંય મળી જ નહીં. તો આ જ અવક્ષેપન છે, બરાબર. અવક્ષેપન પૂછાય તો તમારા ઉદાહરણ તો આના આ જ લખવાના છે. સમજાવવા 3 માર્કનું આવે તો સમજાવી દેવાનું કે સોડિયમ સલ્ફેટના દ્રાવણમાં બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ ઉમેરવામાં આવે છે ત્યારે સોડિયમ ક્લોરાઇડ અને બેરિયમ સલ્ફેટ મળે છે. સોડિયમ ક્લોરાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે અને બેરિયમ સલ્ફેટ એ આ પાણીમાં સફેદ અદ્રાવ્ય અવક્ષેપો આપે છે. એમ કહ્યું. પછી બીજું ત્રીજું તમારા 3 માર્ક કોઈના નહીં, મળી ગયા તમને, બરાબર. ખબર પડી જાય. જોઈ લે. ચલો તો ચલો આજે આપણે આટલું રાખીએ છીએ. તમારા ટોટલ પહેલો, બીજો, ત્રીજો, ચોથો 4 ભાગો પૂરા થયા, 4 પ્રકારો પૂરા થયા. છેલ્લો વિડીયો જેની અંદર ઓક્સિડેશન, રિડક્શન, રેડોક્સ, ક્ષારણ અને ખોરાપણું, ટોટલ કેટલા મુદ્દાઓ થયા? 5 મુદ્દાઓ. ઓક્સિડેશન, રિડક્શન, રેડોક્સ, ક્ષારણ, ખોરાપણું, આટલા પ્રકારો ભાગો જાણી લઈશું અથવા સમજી લઈશું અને એના વિશે કેટલાક પ્રશ્નો એ પણ જોઈ લઈશું. અને એના પછી આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવીએ છીએ. એની અંદર હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકું છું, બરાબર. એની અંદર જોઈન થઈ જાઓ. કેટલાક પ્રશ્નો રૂટીન આવતા રહેશે. તમારે 2 રીતે કામ લાગી શકે. તમે એની નોટ્સ બનાવી શકો છો, તમે એના વાંચવામાં પણ ઉપયોગમાં લઈ શકો છો, બરાબર. એટલું કામ કરીશું. મળીએ આવતા વિડીયોમાં.